પારુલ, તને ખબર છે ને તું મારી જાન છે? તો પછી જાન બનીને ને જાનવર જેવું વર્તન શું કરવા કરે છે? મમ્મી, હું તમને એક વસ્તુ કહું. કેને? એક મિનિટ હો. આ ગોળ છે એ ગમે એવા આકારના હોય તો એને ગોળ જ કેમ કહેવાય? બધાના ઘરવાળા એમની ઘરવાળીને કંઈક ને કંઈક ગિફ્ટ આપતા જ હોય. એક મારો ઘરવાળો નકરું ભાષણ જ આપે. મમ્મીજી તમે હમણાંથી હાવ બગડી ગયા હો. લે કાવાવ, તમે એને મારા માટે પહેલા કેટલું બધું વસ્તુ લઈ આવતા, કાજુ બદામ ને પિસ્તા ને એવું બધું હારું હારું. હવે તમે કાઈ લાવતા નથી. પણ હવે ક્યાંથી લાવું? દુકાનવાળાએ કેમેરા લગાવી દીધા હે. એ વોલપેપર માં ડીપી માં તમે મારો કેમ ફોટો રાખો? તારો ફોટો જોઈને મને ને હિંમત મળી રહે એટલે. એમાં શેની હિંમત? મારે ગમે તે નાની મોટી મુસીબત આવે ને તો તારો ફોટો જોઈ લઉં ને એમ થાય આ આવડી મોટી મુસીબત હારે લઈને ફરું તો આ બધી તો શું કહેવાય. આ કે ચામાં માખી પડે તો ઈ ચાને ફેંકે છે અને ઘીમાં માખી પડે તો ઈ માખીને ફેંકે છે. આ માણાની જાત છે ભાઈ. નફો ને નુકસાન જોઈને સિદ્ધાંત ઉપર હાલે છે. સાંભળો છો? હા બોલ ને. બધી જ પત્નીને પોતાનો પતિ છે ને એ હીરો લાગે, હીરો. પણ હું ભેદભાવ નહીં કરતો. મને છે ને બધાની પત્ની છે ને હિરોઈન જેવી જ લાગે. ઓલા નરિયાના છોકરાને કેનેડાના વિઝા મળ્યા કે નથી મળ્યા તમને કઈ ખબર છે? આપણે નરિયાને હું લેવા દેવા, મળશે મળવા હશે તો વિઝા, પણ લગભગ મળ્યા નથી હો. હવે મળી જાય જોઈજો. કેમ? મેં માનતા કરી છે ને. કેવી? એને વિઝા મળી જાય ને તો ગિરનારનો ડુંગરો 3 વાર તમે ઉઘાડા પગે ચડવા જાઓ. મારે ગિરનાર ચડવાનો? ઈ પાછા પગે.